તો સુરેન્દ્રનગર લાફાકાંડનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે। જિલ્લા પંચાયતના આઈસીડીએસ ચેરમેને ગાંધીનગરમાં રજૂઆત કરી છે। ચેરમેન નંદુબેન વાઘેલાએ સરકારમાં રજૂઆત કરી। આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। તો ભાવના જીડિયાની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। પ્રોગ્રામ ઓફિસર ભાવના જીડિયાએ લાફા માર્યાનો આક્ષેપ કરાવ્યો છે। અમે બે એકબીજા વાતો કરતા હતા, વાતોમાં મેં કીધું ગાડીના બેન 1 મહિનો 10 દિવસ થયા, ગાડીવાળાને મારા જોડે ફોન આવે છે, તો શું થયું? તો બેન કે પગાર? મેં કીધું હા। તો કે પગાર મારા નથી ચૂકવવાના। મેં કીધું કેમ? તો કે મારે એજન્સી રદ કરવાની છે। ત્યારે મેં એવું કીધું કે તમારા ભાઈની એજન્સી હતી ત્યારે તો કઈ ને કોઈ તમને નડતર જ ન થયું, અને 2 મહિના સુધી હાલી ગયું, સાચું ને ખોટું બધું। તો તમારા ભાઈની એજન્સી હતી ત્યારે તો તમે આવું કઈ ન વિચાર્યું? એટલે કે ના, મારે નથી રાખવાની થતી। 68માં મને મેં એના ભાઈનું કીધું, ઉગ્રવાદ થઈ અને ડાયરેક્ટ મારા વાળ ખેંચીને મને લાફો માર્યો મારી ઓફિસમાં આવીને। કે એમને જે આક્ષેપો છે પાયા વિહોણા હોય છે। આક્ષેપો કરવા જ હોય તો કંઈક આધારો પણ જોઈએ। બિનજરૂરી આક્ષેપો કરવાનો કોઈ મતલબ નથી। આક્ષેપોને સાબિત કરવા બાબતે પણ આપણી પાસે આધાર હોય તો જ કરી શકીએ।